વાસણોની ખણખણાટ, મસાલાની મહેક અને ઘરેલું રસોડાની રોનક વચ્ચે આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ ફ્લાવર બટાટાનું શાક. તો ચાલો પ્રેમ અને સ્વાદથી ભરેલી આ રસોઈની શરૂઆત કરીએ. બટાટાની છાલ ઉતારી લઈએ. બટાટાના ટુકડા કરી લઈએ. ફ્લાવર કટિંગ કરી લઈએ. સૌ પ્રથમ આપણે કઢાઈ ગેસ ઓન કરીશું. તેમાં 3 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે એમાં રાઈ ઉમેરીશું. હવે એમાં જીરું એડ કરીએ. હિંગ અડધી ચમચી, અડધી ચમચી હળદર, ફુલાવર અને બટાટા એડ કરીએ. સ્વાદ અનુસાર મીઠું. તેને ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે ચડવા દઈએ. આ છે અમારું નાનકડું ગામડાનું ઘર, જ્યાં સવાર પંખીઓના કલરવથી થાય છે અને સાંજ પોતાના લોકોની વાતોથી મહેકી ઉઠે છે. આ માટીની દિવાલો માત્ર ઘર નથી, પરંતુ અનેક યાદો અને લાગણીઓનો ખજાનો છે. ઘરના આંગણામાં વહેતો પ્રેમ અને કુદરતની વચ્ચેનું આ નિર્મળ જીવન મનને એક અલગ જ શાંતિ આપે છે. અહીં બનાવેલ દરેક વાનગીમાં માત્ર સ્વાદ નથી, પરંતુ પરિવારનો પ્રેમ પણ ભળેલો હોય છે. બસ આ છે અમારા ગામડાની ઓળખ અને અમારા ઘરની સુંદરતા. હવે આપણે ચેક કરી લઈએ. બરાબર ચડી ગઈ છે. મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 મિનિટ માટે ચડવા દઈશું. અમારા ઘરની અગાસી પરથી દેખાતું આ દ્રશ્ય માત્ર નજરને નહીં, દિલને પણ ગમી જાય એવું છે. આજુબાજુ લહેરાતા ઝાડવા, પંખીઓનો મધુર કલરવ અને ઠંડી ઠંડી પવન પણ મનને એક અલગ જ શાંતિ આપે છે. સૂરજ ધીરે ધીરે આથમતો જાય છે અને આકાશ પોતાના સુંદર રંગોથી ધરતીને શણગારી દે છે. આવી પળોમાં લાગે છે કે કુદરતનું સાચું સૌંદર્ય તો ગામડાની સાદગીમાં જ વસેલું છે. આવી શાંતિ, આવું સૌંદર્ય અને આવો આનંદ ખરેખર ગામડામાં જ જોવા મળે છે. સરસ ચડી ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગાર્નિશિંગ માટે આપણે ધાણા એડ કરી દઈએ.
તો રેડી થઈ ગયું છે આપણું ફ્લાવર બટાટાનું શાક. 6 જણાની રોટલી બનાવવાની છે, તો આપણે એના માટે લોટ લઈ લઈશું. ચાર કપ લોટ લઈશું. સ્પૂન તેલ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું. બરાબર મિક્સ કરી લઈએ. ધીમે ધીમે પાણી એડ કરતા જઈશું જેથી લમ્સ ના બને. એકદમ નરમ લોટ રેડી થઈ ગયો છે. 1 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું. પેન ગરમ થાય ત્યાં સુધી આપણે લુવા કરી લઈએ. રોટલી વણી લઈશું. બોલો. ઘી લગાવી દઈએ.